ગુડ મોર્નિંગ ગાય આ ભાઈ જો હવારમાં કેરી જડી ગયો લઈને બેહી ગયા. જય શ્રી રામ રામ. જો હવારમાં ઉઠી કેરી ખાવા માંડાય બ્રશ કરી. પછી લાડવો ખવાય ને પછી રોટલી ખવાય કે પછી કેરી ખવાય ડાયરેક્ટ? જલાને નક્કી ના હોય. તે ખાધો લાડવો તો કઈ ખાય? રૂંઢે ખાધો તો. રૂંઢે ની અટાણની વાત થાય. જય શ્રી કૃષ્ણ રામ રામ. જો હવે જો હવારમાં જો કેરી ઢૂંઢીને ખાવા જ માંડ્યા ઊંધિયા ભાઈ. રોટલી કઈ ખાવું નથી? રોટલી કે દહીં પડ્યું ઈ કઈ ખાવું નથી? ના હવે અમારે થઈ ગઈ માઈ. જો બે ભાઈઓ મનાણા હે કેરી ખાવા. આની ઘોરી હે ને ઓલા ડાયરેક્ટ છાલ કાઢી. જવા છે ને બાલ મંદિરે? અરે વાહ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો, આજ તો પવન બહુ હે અને કામ કરી લીધું હે બધું. હવે ભાણા ને એવું રહ્યું હે અને ખાટલા વાંથી લેવા જવાના ને રહ્યું. અને મેની આગાહી હે કે મેની આગાહી હે ને એટલે જ પવન હે ને કાલની ગરમી ઓછી પડી ગઈ અને આ બે કેરીઓ છે ને એ પવન ને મેં નાખીએ ને તો બધી ખેર નાખીએ એમ ખાવાની. એક વાર ખબર ને મમ્મી આપણે મામાના ઘરે હતા ફૂલ વાવડો ઓલો આંબલી અમારા મામા ની ટૂંકમાં 5 પડખે જે આંબલી બહુ મોટી હે ને મને તો એની જ બીક હતી અંગડી આવી માથે. એને બીક લાગે. અને સુરભીન પપ્પા ગયા હે નેહડે ગયા એ કે નેહડે બાપુ ને બધા કેતા હતા નેહડે ચા નાખી લે ને પછી અહીં આવીને ઓલા થાંભલા કાપીને પછી ભૂકાનું કંઈક કરો તો એમ પાડાવાળી કે છેલ્લે રાખ્યો. આપણે આવી ગયા અહીંયા હે ને આને મમ્મી ને બા ને સાણા ખડકવા હે કા જો આજ સાણા ખડકવા એમ કે બે દીમાં વરસાદની આગાહી છે તે સાણા ને બર્તન થોડોક ખાસવી લે તો લાઈટ કદાચ વાવડો આવે ને બે દિન આવે તો કાયમ આવે. નકર હવે સાણા બર્તનની બહુ જરૂર પડતી નથી. બહુ જાજા છે એની એટલા જ છે. અને થોડાક બર્તન આપણે બર્તન ત્યાં કાંઠો કાઢ્યો તે આપણે પરવા ઘણા બધા થઈ ગયા તે બર્તન થોડાક લઈ અને છાણા ખડકી લઈ તો જો આવી રીતના ખડકવાના હોય. આવી રીતના ખડકી અને પછી ઢાંકી દઈ. પેલા તા સાંદતા 2 વર્ષ મોઢવો બનાવતા 2-3 સાંદણીયું દેતા ભેગું જા છાણમાં પરાર ફેરવી અને સાંદે એટલે હાવ સૂહ લઈ જાય એટલે એમાં પછી કઈ જરૂર ના રહે કાગળની. પછી મોઢવો ખોલીને કાઢવાના જાય. કાઢવા પડે તો એ મોઢવા અંદર હોય ને એ મેં વરસતો હોય તો ભીંજાય ને એમાં નાખીને કાઢી લેવાના. એવું મોરતા કરતા ને હવે તો બધું ગયું મોરનું હતું નહીં. આ જો હવે બે કોથરા આપણે જોઈ તે ભરીને મૂકી દઈએ અને આને ઢાંકી દઈએ કાગળ. હેલો એવડો મોટો જોતો મારા જેવડો અને એટલું જ બર્તન રાખતા. બધું ચૂલે જ થતું બધું ચૂલે જ થતું. અટાણે કે બધું લાઈટ ઉપર થાય. જય શ્રી કૃષ્ણ. ઘઉં પકડી લીધા અમે તો. હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ ઓલા રઘુ ઝીણા ઘઉં હતા ને એક બાજકીમાં એમાં શું તમારે કઈ પાછું જોઈ લે ગોવા ટાણે હાલા દરવા ટાણે સારી ને પાછા ઝીણા જે સારા હતા ને એટલે આમાં શું કાકરી છે ટૂંકમાં વેરું છે એટલે બેન ધરાતું જાય જોવાતું જાય વાર ના લાગે. ઓલા બીજામાં નથી રહ્યા પણ આ ઝીણી હતી ને સારીને કર્યું ને ઓલો 2 વાર સરાણા ને એમાં રહી ગઈ કાકરી. દૈણા આગો ઊંઘું કરી લઉં હવે કે વરસાદ આવી બાર ને બીવરાઈ દીધા વરસાદનું નક્કી ના કહેવાય. વાવડો નુવાડ હોય ને તો 1-2 દી લાઈટે ના આવે. પછી કાંઈ થાય કે થોડુંક દૈણું ખાવા તો જોવે એમાં તો બ્રેક ઓલો એવો વાવડો મેં હતો ને તો એ ખાવું તો કોઈને બંધ નતું. વાવાઝોડાની નવી આગાહી દેતા એટલે માણસ લાડવા કરે હું કઈ ખીચડી ધર્યું તો કે ખાવા થાય. વરસાદ હોય તો ખાવું પીવું તો પડે. લગભગ તો વાંધો ના આવે બાકી તો કઈ નક્કી ના કહેવાય. આવે તો આવે તો બગાડે માલના ડૂચા બધા પટમાં પડ્યા. માણસ ગમે એમ કરી માલનું તો પછી હું લોદાય થઈ જાય.
માણાનું ઢાંકવું કર્યું તો આમ એક જગ્યાએ હોય જો તો હજી ઢાંકી ધૂંધી મેલે હજી તો બધા ખેતરોમાં પડ્યા એમ કે હવે બધાને સાચવવાના હોય કોઈ કે સાચવી લીધા હોય એમાં તો ક્યાં ભેગી ભેગી બને ઈટા માણસ અમુક વેચાતું ઈ તો જ્યાં નાખવાનું હોય ત્યાં જ નાખે એટલે એને પછી હેરાફેરી કરવાની જ હા રીએ નહીં એમ કે ઈ તો ઘણો ફાયદો છે ખેતરમાં ઢગલા પડ્યા હોય એટલે કઈ ઉપાધિ હોય નહીં જેઠ મહિને ઢુકડા હાર લેવું હા અને અવાર આપણે ભૂકાનું ઓલું કરવાનું હોય ને એટલે એમ થોડુંક વાર લાગતી જાય હવે ખાડા થઈ ગયા પણ હવે એમાં થાંભલા ખોડીને પછી ઓલું બોક્સો ભરવું પડે એને સરખું આમ સિમેન્ટના હા ટીકેણે પતરા ખૂટે ટીકેણે ભૂકો ભરાય એ બધું થઈ જાય પછી વાર નહીં લાગે પછી તો નહીં લાગે ઘણા પણ હવે બધું હમણાં કેદીનું શું ટ્રેક્ટર ફ્રી નથી ટ્રેક્ટરને સાહ નાખ્યા ને બધી ખેતી હમ કેવી રીતે તો વાર લાગતી જાય પાછી અવાર બધી ખેતી ધ્યાન પીડી હતી ટૂંકમાં બધામાં હા પીક ને હતા એટલે બધી ધ્યાન જ હતી પછી એમ વાર લાગતી જાય આમ તો હજી ઘણા મોડું નથી થાય તો આમ તો એમ થાય કે 11 પછી મેં થાય તો સારું કહેવાય ગાયને એટલે વાવણી જેવું તો એમ જ થાય પણ આ તો હા તો મોડો થાય તો આમ સારું કે માણસને પછી વાયરું પડીએ ને તો બહુ વહી બધા વાવણી જેવું થાય તો એમાં વાવણી થોડી કરાય કરે નહીં કોઈ પાણી હોય ઈ થઈ શકે પાણી હોય ઈ કરે હાથ ને બાકી એમ કોઈ વાવી નહીં વેચો તો આટાણે જોઈએ આજથી તો શું કરીએ વહેલો થાય થોડો આજથી તો એક હજી મહિના પછી આવે ને હા મહિનો 1.5 મહિનો નીકળી જાય તો નકર તો 11 ની આસપાસ જ વરસાદ થતો ઘણો ખરા 2 વર્ષ થયો 2-3 વર્ષ તો એમ જ થાય આપણે પરવા 11 મોર થઈ ગઈ પણ બધાને વાવણી 11 ને 11 ને બીજે દિન એમ થાય આપણે તો એક દી મોર હતો હા મોર હતો હાલો ભાઈ તો જો પપ્પા આવી ગયા છે રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં ભાઈ હાલો જો આપણે લગભગ અહીંયા હવે અડધા વીઘાના ચાહ નાખવાના રહ્યા છે જેમાં આપણે માલ બાંધીને એમાં નેહડે આપણે ટૂંકમાં મંદિરવાળા ખેતરે ચાહ નાખી આવ્યો છું બધે વીહને ચાહ નાખ્યા હવે આપણે મેન એક ખેતર રહ્યું છે પાણાવાળી અને ઢુકડીવાળી તો આપણે બીજા ભાઈને વાવવા જ દઈ દઈએ છીએ હાઈતે એટલે ત્યાંની કંઈ ઉપાધિ હોય નહીં આપણે એક ગામની બાજુમાં વાડી છે અમને સપનાની વાયરે સાંભળે કેમ કે અમે ગયા નથી સીધું એટલે ત્યાંનું કંઈ જોવા નથી પણ પાણાવાળીમાં ખેપા આકલ છે અને ઢેફા પડ્યા છે બધા તો એક એનું મેન રહ્યું છે ને માથે છે વરસાદની આગાહી 2-3 દિવસ એવા છે કે ખેડૂત માટે થોડાક ભારિયાંગા છે કેમ કે વરસાદ અટાણે થાય એને કમોસમી વરસાદ કહેવામાં આવે અને નુકસાન એ કરે હજી આપણે ડૂચા બધા હાચવવાના બાકી શું કહેવાય ભૂકાના ઢગલા એ બધા બહાર પડ્યા છે અહીંયા એનું બધું ગોઠવણી કરવાની છે એ ખાડા ના છે અને એમાં એ કામે અધૂરું રહી ગયું આપણું અને મેં કીધું હાલો તો પહેલાં ચાહનું કરી લઈ ખાતરનું કરી લઈ પણ ખાતરનું સેટિંગ ના આવ્યું વચમાં ચાહ મૂકીને ખાતરનું લીધું હતું હવે એક ઉકેડો આપણે ચડાવવાનો બાકી છે ખેપા હાકી અને રોટાવેટર હાકી અને એ આમ તો ભરવા જેવું થઈ જાય જોઈએ હાલો હું કામ આગળ હવે કરવાનું થાય તો ટૂંકમાં ચાહ બધા પડી ગયા છે હવે પ્લાન થાય તો વળી આપણે આ થાંભલા કાપીને ઊભા કરવાનું બપોર પછીથી ગોઠવણી કરી કંઈક જોઈએ હાલો આગળ તો અટાણના બપોર થઈ ગયા અને અહીંના ચાહ પડી ગયા તો હું છેલ્લી કટકીમાં અધૂરું હતું ને હાકીને આવ્યો છું હાથ પગ ધોઈ ખાઈ લઈ ખાવાનું દેહન બેન ભાઈ આજના 5 વાગી ગયા છે અને અમારે બેયને છે ને ઓલા થાંભલા ખોડવાનું પ્લાન કરી હઈ પણ હમણાં કાયમી છે ને લાઇટ વહી જાય છે હવે લાઇટ વહી જવાનું કારણ એક બીજું જ છે કે અમારે અહીંયા ફીડર બદલે છે અને બીજા નંબરમાં જે ઓલા ચોરી કરી શકે ને માણસો વીજળીની ચોરી એના માટેના સીલ મારવાના હમણાં કામ ચાલુ છે તો એના ઉપર રબડ મારી અને ગેસના બાટલાથી નળિયું પેક કરવામાં આવે છે તો રાજુભાઈ એના વિશે તમારું શું કહેવાનું હોય ચોરી ના કરે ને એમ ચોરી ના કરાય એ સારું બરાબર છે એટલા માટે ટૂંકમાં હમણાં કાયમ 3 વાગ્યા કે 2:30 વાગ્યાથી લાઇટ વહી જાય અને અમારે કાપવા હતા થાંભલા એટલે હવે એમાં ગ્રાઇન્ડર રાખવું પડે ગ્રાઇન્ડર વગરનો થાંભલો કપાય ને કેમ કે એની અંદર હોય હરિયા અને બહુ કડક કાકરી સિમેન્ટથી બનાવેલા પોલ હોય આ વીજળીના જે પોલ હોય ને એ તો આપણી પાસે એક કટકો તો જો અહીંયા હાજર જ પડ્યો છે થળિયું જરાક કાપવું જોઈએ અને 8.5 કે 8.5 ફૂટ જેવી લંબાઈ છે કદાચ ફૂટક જેવો જમીનમાં વયો જાય તો 15 ફૂટક જેવું બારું રહે એ રીતના આપણે પ્લાન કરવું છે ને કમલેશભાઈનો ખાસ વોટ્સઅપ મેસેજ છે વરસાદની આગાહી વિશે
પછી કે કેતા નહીં કે તાત્કાલ અમને ખબર ના પડી કે ડૂચો સાચવી લેજો. કમલેશભાઈ તમે ખાલી ત્યાં અમદાવાદ બેઠા બેઠા કહી શકો, પણ આ હે ને 30-40 વીઘાનો ડૂચો હે બેદીમ પુરવાર ના કરી શકીએ અમે, કેમ કે હજી આપણે કઈ ઠેકાણું નથી ક્યાં નાખવો હું હે એના માટે. તો આપણે હવે પોલ ઊભા કરવા ચાહ નાખવાનું કામ તો કમ્પ્લીટ કરી લીધું હે. તો રેતી લઈ લીધી છે, સિમેન્ટ બાજુમાં જ 2 બાચકા પડ્યા હે. હવે અહીંથી થાંભલો લઈ જવાનો, લાઇટ આવે ને તો પછી ઓલા બીજા પટ્ટી પોલ છે ને એ આપણે કાપવાના હે. તો હાલો લાઇટની રાહ છે, પણ એની પહેલાં જો આ ફાટેથી રેતી લઈ આવ્યા ફાટો તૈયાર છે, તો આપણે થાંભલો એકવાર ત્યાં પહોંચાડી દઈ. જો ભાઈ હાલભાઈનું ટ્રેક્ટર હાલે છે, એડા ભેગા કરે ધક્કો મારીને ઢગલા કરીને હરગાવવાનો પ્લાન છે. હાલો તો હાલભાઈ છે ને એડા ભેગા કરે છે, રિવેશમાં ટ્રેક્ટર રાખીને ટૂંકમાં એ ભેગું કરતો જાય છે ને પછી એને હરગાવવાનું પ્લાન છે. અહીંથી આમ જવા દેવે ને અહીંથી આવાથી ઠાલું ના જવા દે તો શું ને નકર પણ બધી બાજુ ભેગા કરે ને એમ તો વડેરો ઢગલો કરે તો થાય ને. ઓહો એ હરગાવીએ તો કેવા ફટાકિયા થાય. હા એ તો થાય ફટી બોલીએ, એડા પોલા હોય ને એમાં હવા હોય. અહીંથી ગાડી ફરી ગયું તું કા? હા ભંડારીયા વાળા એના ફુવા બર્તન હાટું મને કીધું ને બેગ ભરું જોતા હોય કે ભર લેજો. હા કે ભર કરીને તૈયાર કરી દેતો ભરતા એને નથી કરવા, આપણે હવે ત્યાર માથે જોઈએ બાંધો કે લહરાવું હેઠો થાંભલા. હા નીચે લહેરે ઓલા ખાનામાં મૂકી નાડો. હાલો ભાઈ તો આપણે હવે થાંભલો એકવાર વાં પહોંચાડી દઈએ. તડકો હજી એવો ને એવો હે, 5 વાગ્યા તો એને ટાઢું પડવાનું નામ નથી. અને વરસાદની આગાહી રજ્યા જોરદાર છે હો. આવીએ તો બહુ જોરદાર, સિસ્ટમ બહુ મજબૂત છે ભાઈ. એટલે હવે આમાં જોઈ ઘણા બધાને ડૂચા બારા પડ્યા હે. હાલો ભાઈ તો જો ફૂલ પવન ચાલુ છે અટાણે, અને આ બાજુ હાલે છે આપણે અહીંથી શું કહેવાય અટાણે ત્યાંથી થાંભલો લઈ જવાનું કામ હાલે છે. બાંધીને જોઈ કે કેમે કરીને લઈ જાય હોય તો એમ. અને હાલો તો આપણે જો અહીંયા તરબૂચ ખાઈ લીધું હતું ને, તો એનો આ બધો કચરો પડ્યો હોય ને બાએ કીધું છે કે ને બળધું ને નાખી આવવાનું. હાલો હું જાઉં ને નાખી આવું. જો અમારી બધી પાલતી આવેલી ધાર ઉપર હે ને ત્યાં બળતણ હાંધી લેવા જવા હે. છાણાનું કરી દીધું, હવે બળતણની વારી. ચંપલ ઉતરી ગઈ. અને આ બાજુ થાંભલા ને કાપવાનું કામ કરે હે પપ્પા. गो तो हम चल रहे हैं હું ને વીરેન જો આમ જો જીવ હું વીરુભાઈ જીંકા જીંકા હતા ને તો એક બાજુ હું બેસી એક બાજુ વીરુભાઈ બેસતો, પછી બે માં રમતા. એક આ બાજુ ખેંચે એક ઓલી બાજુ ખેંચે. એ રેવા દે જોઈ ને મારતે ને ખબર હે એની મમ્મી પાસે. અને આપણે પહોંચી ગયા છીએ ધાર ઉપર બર્તન કાપવા હાટું. મમ્મી આવી ગયા અહીંયા અને એ કાઢવા માંડ્યા. અને આપણે ઘણા બધા કાઢવા. એને પેલા જે ચકરી બનાવવાની હતી ને તે ઊન વીરુ બે આવ્યા હતા અહીંયા કાઢવા. અને આજ આપણે પગમાં ખબર નહીં ક્યાંથી લાગ્યું હોય, પણ એક ચેકો પડી ગયો હોય. સેન્ડલ પહેરીને રાખ્યા હતી, દુખે હે બહુ વિનતા. નીકળવા માંડ્યા બર્તન. ઠીક આ કાઢી લીધા હે મમ્મી. કઈ બપોર પહેલા કાઢી લીધા હે ને અત્યારે હવે હારવાના હે. આ બધા ઓલું આપણે નદીનું કાઠો કાઢ્યો એમાંથી નીકળ્યા. એ વીરુ લઈ લે પગ લઈ લે ના એની ગોઈતું તું. હાલો તો આ બાજુ જો અહીંયા બર્તનિયા કાપવાનું કામ ચાલુ છે ને હારવાનું કામ ચાલુ છે મિક્સ. એક બર્તન ભાંગતું જતું, મેં રાધુ મહી બે ઉપર ચડીને ઠેકડા માર્યા ને તઈ ભાંગ્યો. હાલો આ ભાંગવાનું હે. બર્તન કામ કાપે છે પણ હવે જોઈ કેટલી વાર રહે. સાચી વાત. જય શ્રી કૃષ્ણ. હાલો સવારના લગભગ વારો ન થયો જય શ્રી કૃષ્ણ કરવાનો. કે કર્યા તા સુરભી નથી કર્યા. બર્તન અમારા હે જો અસલ નો ધૂળેથી રમવા જેવા કારામ હોય બધા. એક વાર તને હાવ ધોવા દીધા હોય ને જો તો એટલે પરવા મલક મેં થયો માથે, પણ કોઈ ધોવાણા નથી. એટલે પરવાનો આનું પર ગયો તો ને તઈ આપણે પરવા ઉનાળામાં કઈ ઘા આટી મેં પછી માથે તો બધો મેં વર્યો હોય તો કઈ ફેર ના પડે.
તે ધોવાણા નથી, આ તરિયામાં હોય ને ધોવાય નહીં. નકર હું આને હે ને ભલે આમ ખડ ભળે ને કઈક આ દોરી આમ રાખીને બાંધી. હા એમ કરી થાય તો આટલા માઈ જાય. ક્યાંક મેં દીઠી હતી સુરભી, આ ઓલો થાંભલો હોય ને એની પાસે પડી દોરી. હા, અમારે આ ઈ ચુમાહાનો સાણાના બધો કોથળા આગો ભરાય? થઈ ગયો છે. સાણાના આખ કોથરા ભરાણા, એને આવી રીતના જ ખડકવાના હે. એને ખીલી લીધા છે. આ બર્તન જેમ ડંગણા રાખીને ખડકા ને એ જ રીતે એને ડંગણા રાખીને ખડકવાના હે ને. હજી કઈ હાવ ફિક્સ નથી, હોલમાં પૂરી દઈ કઈ નક્કી ના થાય. ઊંધા આપણે લાઈટ ની સગડી છે એટલે વાંધો ના હોય, પણ આ ચુમાહામાં લાઈટ ના હોય ને તો બારલા થાય. અને મેનું કીએ છે તી વેલેરી હુંજ કરી લઈ, નકર તો હજી કેદી પૂછડું કાંઈ નહીં. ઉકળતા બધું કરવા. હા દોરી નાખીને બાંધવાનું ટ્રાય કે પણ ખડ પડે. આ પાછી ઓલા પાર દોરી કાઢે ને આવી ના રે ના કઈ લે નહીં. તે અહીંથી તો ઘણી વહી ગઈ, તો ત્યાં બેવડી વરી ગઈ ક્યાંક. રોંદે બહુ બાકી બેની ટેકનિક છે જો. આઈડિયો તો મારવો ને ગમે એમ કરે. આવી હા હા આવી ગઈ. સક્સેસ નહીં થાય લગભગ તા. આની કોરે નીકળી પડ્યું છે બધા બર્તન અહીંયા હેઠા. સક્સેસ થઈ જાય તો બે ગુલફી ખવડાવજો અમને. તમે કે ખવડાવશો કે? તમે અમને ખવડાવજો. તમારે ખવડાવવાની હોય, અમે સક્સેસ કરી તો. હા પણ તમે જીતી ગયા, તમારે ખવડાવવાની હોય ને. અમે હજી આખું ચુમાહું માથે વીયું જાય, હાથમાં આવી જાય. અહીંયા રહી જાય. આને કહેવાય ભાઈ જોતા બે એ ઉપર ચડે. અખતરા કેવા છે હમણાં, ફરક જ દેખાય છે. હમણાં આપણી બાજુ બહુ નીકળે હે હો. દીઠા હતા તમે ત્યાં? તો અહીં અરે વિરેન માથે જ કોઈ જતો હરો. ક્યાં? વીરેન બોલને વીરેન હોલ માંથી નામ નીકળવા જાય અને પગ આમ અહીંયા આ હોલમાં. પગ આમ નમ થઈ ગયો, પછી શરીર તો આમ ના રહીએ અને પછી હરપ આમ પગ થઈ ગયો, પછી દીઠો ને પછી એવડો ઠેકડો માર્યો હતી પગની પીની કેટલા દીધી. હું તો હનશે ત્યાં હું રેખાવીને બ્લાઉઝ હું તો નાઈને આવીને જીત બેઠી તા રાઈડ બૂમ બોલી કે આ વીરેન વયો કે તમારે તારણજીયાન ને જવાનું હતું કા? વિરેને માર્યો ઠેકડો. ઠેકડો. ક્યાં? હરપને જોઈ અહીંયા અમારે ખાટલે હોલ માંથી ઓય અંધારાનું હે. અને હજી તો જીરીક અંધારું જ થયું હતું. તો બહાર નો બોલ ચાલુ કર્યો એવો વીરેન નો આમ શરીર આમ વયું ગયું ને પછી દેખાડો હર ઉભા રહ્યો તા કરે જારવો બરકું ફાફાને. એ પપ્પા બરકુ પછી તા વીરેન ને વીરેન ની ઠેકડો માર લીધો, પણ પછી ને છુક મારવા હરો પાડે એ તો 1.5 સેકન્ડ માં પૂગો. પછી આ બેઠો બેઠો ખાટલે રાયડું દીધું. કારીગર ના કાકા કેવા ધંધા કરે. લેજે જલા બે ભાઈઓ મંડાણા જો. જલ્લાથી ઉપડું નથી ઉપર. હવે હવે પણ બે જાય. જીયાન હખ્યો જો કઈ કારી મજૂરી જ ના કરે, આ બે તોડા એ રાખે. તોય એ હાઠીકડું છે ને આ બે એટલું બોર કરે ને તોય. જાઓ 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 હલાવો મેલ હાલ હેઠો હેઠો દે. કેની લીધી હતી આવી? આવી હતી માર પાસે ઘણા વર્ષો થઈ ગયા. એ સળમાંથી ખીજા મમ્મી આમાં ટપકા કરવાનું. હા હા તે આમ પીસાડી ને એટલે આ નખવા લેસન પીસાડી ને આમાં ગમે એવી નખમાં ડિઝાઇન થઈ. ખબર મેં કઈ હા આનથી પછી હાથમાં લાગતી. હાથમાં લખતી બીજા કેમ કિમાકમાં લખ્યું નિશાળનું મોટું નહીં. જો ભાઈ આ કૂતરું હે ને એને બાઈએ ભગાડ્યું તું, બીજી વાર ભગાડ્યું, ઈ પાછું પધારી ગયો અમાર ઘરે, મૂકતું નથી. એ અટાણતા મૂલ નહીં મૂકે પછી ખાટલે આવીએ બા. જોયા હમે થાંભલા કાપે હે. જો અહીંયા જીયનભાઈ નું લેસન હાલે. ભાઈ આખો દી રહીમાં આવે ત્યાં લેસન કરવું પડે ને, નકર પછી બાલવાટિકામાં જાહે તઈ છપાટો ખાવી પડે નહીં આવડે તો. ના આવડે એને મારે, આવડે એને ના મારે. ને હવે બાથરૂમમાં પૂરવાની સિસ્ટમ આવી.
આ તમા બધું ગાડીનું બધું ક્યાંથી લીધું હોય એ મેળો આવ્યો તો કે કઈ રિલેશન કરી લીધું તું ને અહીંયાથી સાહેબે ગિફ્ટ દીધી જીવા સાહેબે રિમોટ વાળી હો સર મેં કાઢી લીધા લોકે થઈ ગયા પેડી આ બધું આ હું આ કેમ તે ચાલુ થાય બધું કેમ તે થતું એ તો લેસન કરતો હતો ને બધું દિલભાઈ સ્કૂલ લખાઈ ગયા તે તો લખી કાઢ્યા તો એકડા લખે દિલભાઈ હજી ઘણું બાકી છે એબીસીડી હાલો ભાઈ, તો આપણે છે ને વ્યારું પાણી કરી લીધા છે અને તો ભાઈ આપણે વ્યારું પાણી કરી લીધા છે. ટૂંકમાં 8:30 જેવો ટાઈમ થઈ ગયો અને સુરભીબેન અહીંયા કંઈક ચેકો પડ્યો છે. હું લઈ ગયું એ ખબર નથી. હા, કદાચ આપણે અહીં બર્ડ નાખીએ ને એમાંથી કદાચ કોઈ કાંકરો લાગી ગયો હોય, ઉઘાડા પૈકી હાલતું હોય ને તઈ તો જરાક એને પાટાપીંડી કરી દઈએ છે. હા, ત્રણે છે. બેનને પાટો બાંધી દીધો છે ને હવે જવાનું છે આપણે હુવા. અને આપણે ભૂકો ભરવાનું જે બનાવવાનું છે ને એના માટે થાંભલા કાપતા હતા ને એમાં એક થાંભલો હજી કાપવાનો બાકી રહી ગયો છે ને આપણું ગ્રાઇન્ડર ભરી ગયું. વરસાદની આગાહી તો 6, 7, 8, 9 અને 10 તારીખ સુધી આપણે કહી શકીએ તો ત્યાં સુધીની શક્યતા છે. તો ટૂંકમાં અમારે આ સાઈડ વધારે શક્યતા છે, ટૂંકમાં દ્વારકા સાઈડની સાઈડ જામનગર પોરબંદર બધું આવી જાય દરિયાની પટ્ટીમાં જે આવે છે ને એમાં તો આપણે વધારે શક્યતા છે. અને ગાજવીજે વધારે થાય 6 થી 10 તારીખ સુધીમાં વધારે શક્યતા છે વરસાદની. 2 થી 3 ઇંચ થઈ શકે અને ગાજવીજ વધારે થાય, વીજળી પડવાની શક્યતા પણ વધારે છે. તો જરાક સાવચેત રહેવું અને જે થાય એ અગાઉ પગલાં ભરી લેવા. અને હાલો, આ સાથે આજે આપણે આ વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ. જય શ્રી કૃષ્ણ.